i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બારિયા વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની સરજુમી રેન્જની સરજુમી બીટના કોફણ ગામે અનામત જંગલ વિસ્તારમાં તારીખ 16/1/2026ના રોજ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની અનુસૂચિ 1માં સમાવિષ્ટ અને આ કાયદા હેઠળ રક્ષણ અપાયેલ એવા વન્ય પ્રાણી મૃત દીપડા માદા અપાતના કામે વન વિભાગ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરી। મળતી માહિતી મુજબ જંગલી દીપડાના અવયવો આગલા જમણા અને ડાબા પગના નખ 8 નંગ આખા અને 1 નંગ અડધો તથા મૂછના વાળ નંગ 27 અને દાંતરડાથી કાપી લઈ ગયેલા હતા। જે અન્વયે ડોક્ટર સંદીપ કુમાર, મુખ્ય વન સંરક્ષક શ્રી વડોદરા વનવટના માર્ગદર્શન મુજબ મિતેશ પટેલ, નાયબ વન સંરક્ષક શ્રી બારિયાના નિરીક્ષણ હેઠળ KN ખેર મદદનીશ વન સંરક્ષક શ્રી દાહોદ, DB બારિયા, RFO સરજુમી તથા MN પ્રજાપતિ RFO રંધીકપુરની આગેવાનીમાં જુદી જુદી ટુકડીઓ પાડી સઘન તપાસ કરતા વન્ય પ્રાણીના ચોરાયેલા અવયવો તથા હથિયાર આરોપીના ઘરેથી કબજે કરવામાં આવેલ છે। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।